રાજકોટ મનપાની સામાકાંઠાની જે વોર્ડ ઓફિસ છે અત્યારે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. તમે પણ જાણો છો કે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા કે તેનાથી ગંભીર સવાલો ઊભા થઈ ગયા કે કઈ રીતે દારૂની બોટલો ત્યાંથી મળી છે, કઈ રીતે પ્રેમ લીલાઓ ચાલે છે અને અત્યારે જે ગંભીર સવાલો ઊભા થયા છે તે વિશે જવાબ પણ જે આપવામાં આવ્યો છે. આ બધા જ મુદ્દાઓ પર વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. રાજકોટ મનપાની સામાકાંઠા વિસ્તારની એ વોર્ડ ઓફિસ કે જ્યાં વોર્ડ ઓફિસના ઇન્ચાર્જ અધિકારી અને પરિણીત મહિલા સફાઈ કામદાર વચ્ચે ઓફિસમાં જ પ્રેમ લીલા ચાલતી હોય આવા સીસીટીવી ફૂટેજ અને દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર ફરતા થઈ ગયા હતા. આ ઉપરાંત કબાટમાંથી દારૂના ક્વાર્ટર મળી આવવાનો વિડીયો પણ વાયરલ થતા ખળભળાટ મચી ગયો. આ સમગ્ર મામલે કામદાર યુનિટને કડક પગલાં લેવાની અત્યારે માંગ કરવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ પણ ત્વરિત પગલાં લેવાની ખાતરી આપી છે. જ્યારે આ બધા જ વિડીયો સામે આવ્યા ત્યારે ખરેખર રાજકોટ મનપા પર પણ સવાલો ઊભા થઈ ગયા, તંત્ર ઉપર સવાલો ઊભા થઈ ગયા. ત્યારે સમગ્ર મુદ્દાને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ પ્રતિક્રિયા આપી છે, તો તેને સાંભળીએ. આજે જ મારી પાસે મીડિયાના માધ્યમથી આખો વિષય આવ્યો છે. સૌ પ્રથમ તો એ તપાસ કરવાની છે કે વિડીયો કેટલો જૂનો છે અને એક્ઝેક્ટ હજી માહિતી અમારી પાસે નથી આવી કે કયા વોર્ડનું છે આ વિષય, એટલે એ દિશામાં તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરશું. સમગ્ર મામલે તમારા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યો? જી બિલકુલ, આજ સવારે જ મેં સોલિડ વેસ્ટના આપણા અધિકારી છે તેમને તપાસના આદેશ આપી દીધા છે. તમે આ વિડીયો કઈ રીતે જોવો છો? ઓફિસમાં લોકો સેવા માટે આવતા હોય છે, કામ માટે આવતા હોય છે, ત્યાં જ આ પ્રકારની હરકતો થઈ, દારૂ પાર્ટી થાય, શું કહેશો? બિલકુલ, જો આ બાબત સત્ય હશે તો બિલકુલ આ ચલાવી ન લેવાય. જો આ સાબિત થશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેશું. સાહેબ, ખાસ તો પારસભાઈ દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ થોડાક દિવસ પહેલાનો જ વિડીયો છે, શું કહેશો? થોડાક દિવસ પહેલાંનો જ વિડીયો હોય. મેં આપણને કહ્યું તેમ તો જે સંબંધિત કર્મચારી હશે તેમને બોલાવવામાં અને એમના ખુલાસા પૂછશું અને તેમની સામે જે કંઈ પણ શિક્ષાત્મક પગલાં લેવાશે તે ચોક્કસ લેશું. એના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે અનેક વખત અલગ અલગ જગ્યાઓમાં અધિકારીઓ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, એની પાસે એના પણ પુરાવા છે, શું કહેશો? એ વિષય તો અમારી પાસે આવ્યો નથી. જ્યારે આવશે ત્યારે એ દિશામાં પણ આગળ વધશું. જ્યારે કામદાર યુનિટના પ્રમુખ પારસ બેડિયાએ અન્ય મહિલા કામદારો સાથે મનપાના વહીવટી ખાતે મોરચો માંડીને કહ્યું કે વોર્ડ ઓફિસમાં મહિલા કામદારોનું દારૂ પીને આ રીતે શોષણ કરવામાં આવે છે. આપણી પાસે દારૂની મહેફિલોના આવી ગેરરીતિઓના વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ બધા જ પુરાવાઓ અવેલેબલ છે. એમણે વધારે એવું કીધું છે કે અમે કોઈના અંગત જીવનમાં પડવા નથી માંગતા, પરંતુ આ ગંભીર બાબતે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે બહુ ગંભીર અને શરમજનક બાબત છે. સરકારી કચેરીમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ બિલકુલ ન ચલાવી લેવી જોઈએ. અને દારૂ પીને મહિલાઓનું શોષણ કરવાવાળી જે વાત છે એ મુદ્દો અહીંયા ઘણા બધા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થઈ જાય છે કે ખરેખર એમની સલામતીનું પણ શું. અને જે દારૂની બોટલ મળી છે તો કેટલા સમયથી કેટલા લોકો જોડાયેલા છે અને આવી મહેફિલો ચાલે છે, શું તંત્રના અન્ય કોઈ પણ વ્યક્તિને આની જાણ જ નહોતી કે કેમ? આવા બધા જ સવાલો અત્યારે સામાન્ય નાગરિકના મનમાં પણ ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ દિશામાં શું પગલાં લેવાશે, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે એ જોવાનું રહ્યું. નમસ્કાર.